નમસ્કાર ખેડૂત મિત્રો, તો સ્વાગત છે તમારું આજના આ એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા જે સબસિડી યોજના આપવામાં આવે છે ટ્રેક્ટરમાં, કેટલી સબસિડી આપવામાં આવે છે અને આ ઓનલાઈન અરજી ક્યાંથી કરવાની રહેશે અને ડોક્યુમેન્ટ શું શું જોઈશે, તો એના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ વાત કરવાના છીએ। તો તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેશો, જેથી કરીને તમને એક સારી માહિતી મળી રહે। ગુજરાતમાં આ યોજના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। આ યોજનાનો હેતુ એ છે કે ખેડૂતોને મશીનરીનો ઉપયોગ કરી અને સરળ ખેતી અને ઓછા ખર્ચે કરી શકે। આ યોજના સબ મિશન ઓન એગ્રીકલ્ચર મેકેનાઇઝેશન SMAM હેઠળ ચલાવવામાં આવે છે। આ યોજનાની અંદર ટ્રેક્ટર ખરીદવાના પ્રકારો અને સહાય આપવાના વિતરણમાં પણ ઘણા બધા ફેરફારો કરેલા છે, તો એ આપણે આ વિડીયોમાં જોઈશું। અને હવે આપણે વાત કરીએ કે આ યોજનાની અંદર કેટલા ટકા સબસિડી મળે। તો મિત્રો, સામાન્ય ખેડૂતો માટે મર્યાદા નક્કી 40% સહાય મહત્તમ કરેલી છે। અને બીજા નંબરે SC/STના નાના અને સીમાંત ખેડૂતો માટે 50% જેટલી સબસિડી આપવામાં આવે છે। અને જો મહિલા ખેડૂતો માટે પણ વિશેષ પ્રાધાન્ય અલગ અલગ પ્રકારે આપવામાં આવેલા છે। અને ટ્રેક્ટરના HP એટલે હોર્સ પાવર પ્રમાણે અલગ અલગ સહાય આપવામાં આવે છે। જો 20 PTU કે તેનાથી નાનો ટ્રેક્ટર એટલે કે મિની ટ્રેક્ટર હોય તો એની અંદર 60,000 રૂપિયા જેટલા આપવામાં આવે છે। અને 42 HPથી વધારે હોય તો એની અંદર 1 લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે। અને પહેલાં આ યોજનાની અંદર 20 PTO નાનો જે મિની ટ્રેક્ટર હોય છે એની અંદર 45,000 અને 42 HPથી મોટો જે આપણે ખેતીમાં ઉપયોગ કરીએ છીએ એની અંદર 60,000 જેટલી રકમ મળતી હતી। હવે એને વધારીને 1 લાખ જેટલી કરવામાં આવી છે। અને હવે આપણે વાત કરીએ કે આ યોજનાની અંદર આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો મિત્રો, ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડે છે। અરજદારે પોતાનું ખેડૂત પોર્ટલ જે હાલ 2025માં નવું લોન્ચ કર્યું છે 2.0, એની અંદર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે પહેલાં, એના પછી જ તમે આ ઓનલાઈન અરજી કરી શકો છો। અરજી બાદ લોટરી સિસ્ટમ દ્વારા પસંદગી થાય છે, એટલે કે આની અંદર તમે ફોર્મ અપ્લાય કરશો તો એના પછી તમારે ડ્રો સિસ્ટમ કરી અને પછી જ તમે એની અંદર પાસ થશો। પસંદગી થયા પછી જ ખેડૂતોને સબસિડી માટે મંજૂરી પત્ર મળે છે, એટલે કે ડ્રો સિસ્ટમ થશે એના પછી તમારી જે અરજી કરેલી છે એ પાસ થશે, એના પછી તમને મંજૂરી આપવામાં આવશે અને પછી જ તમે ટ્રેક્ટરની ખરીદી કરશો તો જ તમને આ યોજનાનો લાભ મળશે। એના વિશે હું તમને વિડીયોના અંતમાં સારી રીતે સમજાવીશ કે તમે કઈ રીતે આ યોજનાની અંદર ફોર્મ ભરીને પાસ થશો। અને હવે આપણે વાત કરીએ જરૂરી દસ્તાવેજો વિશે। તો સૌથી પહેલાં તમારે આધાર કાર્ડ, 7/12 જમીનના ઉતારા, પછી ખેડૂતોની પાસબુક જે તમારી બેંકમાં ખાતું ખોલાવેલું હોય એના પહેલાં પાનાની નકલ, પછી તમારું જાતિ પ્રમાણપત્ર એ જે SC અને STના જે લાગુ પડતું હોય એમના માટે છે। જો મહિલાની અરજી હોય તો આધાર કાર્ડ સાથે નામ પુરવાર કરાવવું દસ્તાવેજ જરૂરી છે। તો આટલા ડોક્યુમેન્ટ લઈને તમે આની અંદર ખેડૂત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરી શકો છો। અને હવે આપણે મહત્ત્વની સૂચના વિશે વાત કરીએ તો અરજી કરતાં પહેલાં ટ્રેક્ટર ખરીદવું નહીં, પહેલાં મંજૂરી આવવી જોઈએ। એટલે કે તમારે પહેલાંથી કોઈ નવો ટ્રેક્ટર ખરીદવાનું પ્લાન હોય તો તમારે પહેલાં ખેડૂત પર રજિસ્ટ્રેશન કરાવવાનું છે, અને ત્યાં તમારી અરજી પાસ થાય ત્યાર પછી તમે 60 દિવસની અંદર એટલે કે 2 મહિનામાં ટ્રેક્ટરની ખરીદી કરશો તો જ તમને આ યોજનાનો લાભ મળશે। પસંદગી થયા પછી જ ડીલર પાસેથી ટ્રેક્ટર ખરીદી કરી શકાશે। તમે તમારું ફોર્મ જ્યારે પાસ થઈ જાય, તમારું નામ લિસ્ટમાં આવી જાય ત્યારે તમારે ડીલર પાસેથી ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે। સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે, એટલે કે તમારા અરજી કરતી વખતે સાચી માહિતી અને મોબાઈલ નંબર આપવો જરૂરી છે। મિત્રો, જ્યારે પણ ઓનલાઈન અરજી કરાવશો તો ત્યારે તમારા મોબાઈલ નંબર અને ખાતા નંબર તમારો હોય એ સાચી જ રીતે એની અંદર નાખવાનો રહેશે। પછી કોઈ ફ્રોડ થાય કે બીજાના કોઈ ખાતા નંબરની અંદર જાય તો જવાબદારી તમારી રહેશે, એટલે એની અંદર તમારે તમારો મોબાઈલ નંબર અને ખાતા નંબર સાચો જ આપવાનો છે। અને જે ડીલર સરકાર માન્ય હોય એમના જોડેથી જ તમારે આ ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે, તો જ તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આ હતી આજના વિડીયોમાં નવા ટ્રેક્ટરની ખરીદી વિશેની વાત। તો મિત્રો, તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને એમને પણ આવી માહિતી મળી રહે। અને મિત્રો, હજી પણ તમને કોઈ પણ સવાલ હોય સબસિડી વિશે તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, ત્યાં તમને એનો જવાબ
સરળતાથી મળી રહેશે. ધન્યવાદ.